ધાણમ નમો આયર્યણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાશનો મંગલાણંચ જોશી બોલજો સભ્યસિમ પ્લીઝ. પડમમ હવૈ મંગલમ કલ્યાણ મંદિર મુદારમ અવત્ય ભેદી ભીતાભય પ્રથમ નિંદિત મંઘ્રિ પદ્મમ સંસાર સાગર નિમજ્જ દદેશ સંતુ પોતાય માનમ અભિનમ્ય જિનેશ્વરસ્ય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરને મારા નમન. સદ્ગુરુઓને ભાવભીની વંદના અને ઉપસ્થિત જિજ્ઞાસુ દેવાનુપ્રિય આત્માઓને મારી ભાવભીની વંદના. હું બહુ જ નસીબવાળી છું કે મને મારા લેસનને પાક્કું કરવાનો આ પ્લેટફોર્મ મળે છે. ઓકે, આજે મારો વિષય છે પાપ અને કર્મ. સો કોઈ મને એમ કહેશે કે પાપની શાબ્દિક પરિભાષા, શબ્દમાં પાપને શું કહેવાય? આપણા ઉત્તરાધ્યન સૂત્રમાં, ભગવતી સૂત્રમાં ઘણા જણે સાંભળ્યું હશે કે પાપ એક અશુભ પ્રવૃત્તિ છે. એટલું આપણને ખબર છે, બધાને ખબર છે કે અશુભ પ્રવૃત્તિને પાપ કહેવાય. ઓકે, સો ઉત્તરાધ્યાનમાં મહાવીર ભગવાને ગૌતમને શું કીધું? ભગવતી સૂત્રના પ્રથમ શતકના 9મા ઉદ્દેશકમાં ભગવાન મહાવીર ફરમાવે છે, ગૌતમને કહે છે કે જ્યારે જ્યારે જીવ અશુભ ક્રિયાઓનો બંધ કરે ત્યારે જીવ વધારે હેવી થઈ જાય અને નીચે નીચે જાય, અને શુભ પ્રક્રિયાનો જ્યારે ઉપયોગ કરે તો જીવ હળવો થઈ જાય અને ઉપર ઉપર જાય. ઓકે, સો તમે વિચાર કરો કે એક પ્રવૃત્તિ જે આપણને હેવી બનાવી શકે, એવું આપણને સમજાય? લોજિક થાય છે? તમને લોજિક થવું જોઈએ ને કે એક પ્રવૃત્તિ છે, આપણે જે કાર્ય કરીએ છીએ એમાંથી હળવું ને હેવી ને લાઇટર થઈ શકાય? ક્વેશ્ચન છે, મારો ક્વેશ્ચન છે તમને લોકોને કે એવું થઈ શકે? લોજિકલી તમને દેખાય? હા, દેખાય નહીં પણ આપણે ફીલ કરી શકીએ ને. વેલ, વેરી નાઇસ, હુએવર આન્સર્ડ ઇટ, કે તમે ફીલ કરી ફીલ કરી શકો. શકું. ફીલ કરી શકો, રાઈટ? તો ફીલ ઇઝ અ ઇમોશન, હે ને, ઇંગ્લિશમાં કહેવા છે ઇમોશન. એનું કોઈ પેરામીટર છે તમારા પાસે કે આટલું મેં ફીલ કર્યું, પછી મને આટલો અનુભવ થયો, આટલું જ છે, એવું કોઈ છે તમારા પાસે કે જેમાં તમને ખબર પડે પેરામીટર? છે નહીં, પણ આપણે કદાચ આપણને ફીલ થયું હોય તો પછી નેક્સ્ટ ટાઈમ આમ અવેર કે જો લાસ્ટ ટાઈમ મેં આ કર્યું હતું વિચ ઇઝ રોંગ, નહીં કરું, હે ને, નહીં આવું નહીં કરું, કરું. કદાચ ઈ લેસન મળે. હા, તો પેરામીટર નથી પણ ઊભું રાખવાનું એક, શું કહેવાય એને, ગેજ કે કયો કે ગમે તે કયો, એ અમારા પાસે છે જેને અમે એમ કહી શકીએ કે આ સારું છે, આ નહીં કરું, આ કરીશ, હે ને, એવું આપણે કરી શકાય. સેલ્ફ કંટ્રોલ કરી શકાય, કરી શકાય, રાઈટ? પણ દેખાતું નથી. હે, આપણે અનુભવ નથી કરી શકી રહ્યા. અનુભવ કરી શકીએ છીએ પણ દેખાતું નથી. મારો પ્રોબ્લેમ છે, હા, આ તમારો પ્રોબ્લેમ છે કે ના, બધાને આવું થાય જ રાઈટ? સો ભગવાન યાં કે છે કે એની શાબ્દિક અને શબ્દની પરિભાષા કરી છે ભગવાને. ભગવાન કે છે પાતિ રક્ષતી આત્મન શુભાદિતિ પાપમ. હવે આ બધું વંચાયું જ્યારે પ્રોનાઉન્સિએશન શીખા, વર્ડ્સ કર્યા, પછી ટ્રાય કરી કે આ કઈ ભાષા છે, બધું સમજાયું, પણ એ નહોતું સમજાતું મને કે આમાં એ કેવા શું માંગે છે ને મને શું ફાયદો થઈ રહ્યો છે, મારે કેવી રીતના કરવાનું આને. મને તો એક શબ્દ જ સમજાણા નહીં. ડઝન્ટ મેટર, ડોન્ટ વરી અબાઉટ ઇટ. મને બી નહોતું સમજાણું પહેલાં, રાઈટ? પણ જ્યારે તમે કીધું ને કે પ્રત્યાખ્યાન, પચખાણ, પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ,
મને ગમ્યું, જેને બી આ ટોપિક મને આપ્યો તો મને બહુ ગમ્યો, પણ મને એમ થાય કે શેના વાસ્તે પ્રતિક્રમણ કરવાનું, શું કામે પ્રતિક્રમણ, શેના ઉપર પ્રતિક્રમણ ચાલી રહ્યા છે અત્યારના. તમે સામાયિક લીધી પછી કીધું દેવ, દેશ, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે. એનો મિનિંગ શું થઈ ગયું, એ ક્યાંથી આવી ગયું અંદર, હે ને? આવા બધા મને ક્વેશ્ચન થાય છે. એટલે મને એમ થાય કે આપણે શું કરીએ, સ્ટેપ બાય સ્ટેપ કરીએ. સો આજે મારો ઉદ્દેશ એવો છે કે તમે આ પાપ શું છે, કેવી રીતના આવે છે, ક્યાં જાય છે, કેવી રીતના એનો બંધ થાય છે, એટલું આપણે જાણી લઈએ. બસ, બાકી બધું તમને ખબર જ છે. ઓકે, સો નીતાબેન, મારે હા. ક્વેશ્ચન છે એમાં કે આપણે ફોકસ આટલું બધું પાપ ઉપર ધ્યાન કરીએ છીએ કે પાપ આપણે કેટલું કરીએ છીએ, યસ, પણ પુણ્ય ઉપર કેમ એટલું ફોકસ નથી કરતા? કેમ કે હું ઇંગ્લિશમાં જોઉં છું, આપણે કહીએ ને 7 deadly sins, યસ, એમાં યસ, તમે એનો ઓપોઝિટ ગોતવા જાશો તો તમને જલ્દી મળશે નહીં. ના મળે. પણ આપણા ભગવાને આગમોમાં રાઈટ એટલું સ્પષ્ટ લખ્યું છે ને, એટલું સ્પષ્ટ રીતના છે, એમાં બહુ ભેસળ છે જ નહીં. ઓકે, એ એમ કે છે કે આમ કરવાથી આમ થાય, અને એના સોલ્યુશન બી આપેલા છે. કેમ થાય, કેવી રીતના થાય, શું કરાય, શું ના કરાય, કેવી રીતના. હવે ભગવાન શું કહે છે કે તમે સાધક છો, બરાબર? સાધના કરીને તમને મળશે, પણ સાધનોના ઇન્સ્ટ્રુમેન્ટ જોશે તો જ સાધક થવાય. હવે આ એક લાઈન બી શીખતા મને 5 વર્ષ લાગ્યા છે. સમજાતું જ નહોતું પહેલાં, સાધક શું ને સાધન શું ને શું છે આ બધું. સમજાય ને તો તમને એમ થાય કે ના, આ હું નહીં કરું. તો ભગવતી સૂત્રના ઉદ્દેશમાં ભગવાને આ લખેલું છે કે આનીથી આમ વધારે હેવી થઈ જાઓ અને પછી આમ થઈ જાય. મને સમજાયું. સો આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ કે ક્યાંથી સ્ટાર્ટ. મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી હું તમને સ્ટાર્ટ કરાવું છું કે પહેલાં તમે મને કહો કે આપણી ગતિ કેટલી છે. 4 ગતિ છે. હા, બહુ ગમ્યું મને. નામ લઈ લ્યો ફટાફટ એટલે આગળ વધીએ, હે ને? નરક ગતિ, સ્વર્ગ, નરક, દેવ અને મોક્ષ. સ્વર્ગ ગતિ નથી. નરક છે, મનુષ્ય, તિર્યંશ અને હા નારકી. હા, જે બી છે એને હું વંદન કરું છું, કારણ કે ફર્સ્ટ સ્ટેપ છે આ, કે આપણે 4 ગતિમાં જ છીએ. કેન યુ ઇમેજિન કેટલું શોર્ટમાં 4 જ વસ્તુ છે, અને હવે તમે નક્કી કરી લો કે કેમાં જવું છે. હા, મેં નક્કી કર્યું છે કે મનુષ્ય ગતિ મને જોઈએ છે. તમે બધા નક્કી કરી લો તમને જે જોતું હોય, રાઈટ? સો મિથ્યાત્વ નહીં હોય ના, વિપરીત વસ્તુઓ પર આપણી શ્રદ્ધા નહીં હોય, સાચા વસ્તુઓ પર આપણી શ્રદ્ધા હશે. હજી શ્રદ્ધાની વાત છે. આપણે ડેફિનેટલી ટ્રુથને ગોતવા નીકળ્યા છીએ, અને આપણે મૂર્ખા છીએ કે ટ્રુથ હોવા છતાં બી આપણે એને ગોતી રહ્યા છીએ. ઓકે, પણ સમજવા વાસ્તે આ રાઈટ છે. સો આપણા પાસે 4 ગતિ છે. સમજાઈ ગયું? અને બધાને ખબર છે. ઓકે, આ બહુ કામ આવશે આગળના પાપ સુધી પહોંચવામાં, બહુ કામ આવશે તમને. ઓકે, પાછું રિપીટ કરો તો 4 ગતિ પાછી રિપીટ કરો તો. હા, મનુષ્ય, દેવ, નારકી ને તિર્યંશ. ઓકે, થેન્ક્સ. ઓકે, હવે મને કહો જાતિ કેટલી છે? 3. ના, આપણે જાતિ કેટલી છે? 5 જાતિ છે ને? 5, હે ને? એકેન્દ્રિય, બેન્દ્રિય, અચ્છા, હા હા. 5 જાતિ છે. સો આપણે ક્યાં છીએ? પંચેન્દ્રિય. કેટલા પ્રાઉડથી આપણે કહી શકીએ છીએ કે આપણે પંચેન્દ્રિય છીએ. હા, હવે હમણાં જ હું કહીશ તમને કે તમે પંચેન્દ્રિય છો. ઓકે, તો શ્રદ્ધા હોવી જોઈએ કે બિલીફ હોવી જોઈએ કે ટ્રુથ હોવું જોઈએ? પંચેન્દ્રિય છે આપણે. આપણને ટ્રુથમાં શ્રદ્ધા આપવી જ ના જોઈએ. ટ્રુથ ઇઝ ટ્રુથ. ભગવાન કેવડી છે, એ કોઈ દિવસ મિશ્ર ભાષા બોલતા નથી. તો આપણો પૂરો ટ્રસ્ટ ક્યાં હોવો જોઈએ? ટ્રુથ છે. ઓકે, હવે બહુ આના ઉપર ડિસ્કશન નહીં કરીએ, કારણ કે જરાક આપણને પાપ સુધી પહોંચવાનું છે. ઓકે, હવે કયો મને
કાય કેટલા છે? કાય, કાંઈ. છ. હા. હવે પૃથ્વી અપ. કાયનો મિનિંગ શું છે? કાય આપણે બોલી તો દીધું, કાય એટલે શું? ઠીક હે. હવે જે કાય છે ને એનાથી તમે શરીર અને આત્માને જુદું સ્થાન દઈ શકો. ઓકે, હવે પૃથ્વી કાય છે, અપકાય છે, તેજુકાય છે, વાયુકાય છે, વનસ્પતિકાય છે અને ત્રસકાય છે, બરાબર? હમ. હવે આપણે કહીએ ને કે બહુ પાપો કરીએ તો ત્રસકાઈ જીવ થવું પડે, હે ને? હવે જો આ બધા કોન્સેપ્ટ ને આ બધી વસ્તુઓ આપણને ખબર ના હોય કે ગતિ કેટલી છે, જાતિ કેટલી છે, કાય કેટલી છે, આપણને સેપરેશન્સ બી નથી ખબર કે આત્મા અને શરીરમાં સેપરેશન કેમ છે, હે ને? તો પછી આપણે પાપને પુણ્ય બાંધવા અને મોક્ષ જતા વાર લાગે ને જરાક. આપણને ખબર પડી જાય ક્લેરિટી તો આપણે એ કામ ના કરીએ, બરાબર ને? સો કેટલા છે? 6 કાય. કાયના નામ યાદ રાખો, બીકોઝ આ બધું તમને કામ આવશે પાપ વખતે હું જ્યારે લેક્ચરબાજી કરીશ ને ત્યારે. ઓકે, સો 6 કાય. ઓકે, સમજાઈ ગયું? 6 કાય. હવે મને કહો પંચેન્દ્રિય છે, આપણે પંચેન્દ્રિય છે તો આપણા પાસે સેન્સ કેટલા છે? ના. યસ, 5. 5, રાઈટ? એ સેન્સમાં જ્યારે આ વર્ગના તમારી આ સામાયિક, પ્રતિક્રમણ, પછી પ્રત્યાખ્યાન, નિયમ, તો આ જ સેન્સને લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ સેન્સ છે બધા પાસે, પંચેન્દ્રિયના જીવો પાસે. પણ એમાંથી લબ્ધિ ક્યારે મળે છે આપણને? જ્યારે આપણા સેન્સો આપણા કંટ્રોલમાં હોય. આજે મને યાદ આવે છે એક સાધ્વીજી છે, અત્યારના જીવંત સાધ્વીજી છે, ઓકે? એક ગુરુ મહારાજ પાસે આવીને કહે છે કે મને આજે પ્રત્યાખ્યાન નિયમ આપી દો કે હું પ્રતિક્રમણ કરતી હોઉં ને ત્યારે કોઈ બીજો વિચાર ના કરું. પહેલાં તો મને શોક લાગ્યો કે આવા બી પ્રત્યાખ્યાન હોય. પછી મેં મારો વિચાર કર્યો કે લેવું જોઈએ આ પ્રત્યાખ્યાન, કારણ કે મારા વિચારમાં એટલી સ્થિરતા નથી. અત્યારના હું અહીંયા લેક્ચર કરું છું ને, કોઈ બેલ મારે ને તો મારે ધ્યાન ના જવું હોય અહીંયા, પણ તો બી મારું ધ્યાન જાય છે. બહુ નિયમ રાખું છું હું કે નહીં જ કરું, તો બી મારાથી એ થઈ જાય છે. તો એનો નિયમ લીધો છે એ સાધ્વીજીએ, અને એ સાધ્વીજીને જીવંત મેં જોયા છે. એ સાધ્વીજી અત્યારના 7 વર્ષથી આ નિયમમાં છે. કેન યુ ઇમેજિન ધેટ? મને તો ખ્યાલ બી નહીં આવ્યો કે આવું પ્રત્યાખ્યાન કે આવું પ્રતિક્રમણ કરવું બી જોઈએ. મને તો ખબર નહીં, મને તો એને જોયા પછી ખબર પડી કે અરે આવો નિયમ બી હોય. સો હાઉ ડિટેલ ભગવાને આપણા પાસે વસ્તુઓ મૂકી છે, પણ આપણે એને જોવા બી તૈયાર નથી. યા સો પંચેન્દ્રિય કેટલું ઇમ્પોર્ટન્ટ છે? પંચેન્દ્રિય ઇમ્પોર્ટન્ટ નથી, પંચેન્દ્રિયના જે સેન્સો છે, જે તમે અત્યારના કીધું અમે ફીલ કરી શકીએ છીએ, એ શેનાથી ફીલ કરી શકો છો તમે? સેન્સથી. એક્ઝેક્ટલી. એ સેન્સ જો એક્ટિવ ના હોય, જીવંત ના હોય તો તમને સેન્સ થશે ના. પણ આપણે એ સેન્સને કેવું લીધું છે? પંચેન્દ્રિય છે, સેન્સ છે, સો વોટ. યા કેટલું સિમ્પલ કરીએ છીએ, પણ એ સિમ્પલ નથી. એ સેન્સ આપણે ફિલિંગ કરાવે છે, કામ આવશે. ઓકે, આ બધી વસ્તુ તમને આગળ જેમ હું વધીશ એમ તમને કામ આવશે. હવે પર્યાપ્તિ કેટલી છે? આ વર્ડ તમને બધા ખબર છે, તમને આ બધી વસ્તુઓ બી ખબર છે, પણ જે આ વર્ડ આપે ને પર્યાપ્તિ, કાય, એ આપણને ખબર ના પડે, રાઈટ? સો તમને કાય આજે ખબર પડી ગઈ, ઓકે, કે આ સેપરેશન કરવામાં કામ આવે છે. ઓકે, હવે કયો પર્યાપ્તિ કેટલી છે? અને પર્યાપ્તિનો મિનિંગ શું છે?
એ આપણે જાણવાનું જ. ભલે મારી જિજ્ઞાસા હોય પણ તમને કામ આવશે આ બધું. ઓકે, મને કયો કોઈને ખબર છે કે પર્યાપ્તિ કેટલી છે, કે હું બોલીને પછી આગળ વધું? ના, મને નથી ખબર. તમે બોલો. હા, ઓકે. ના, મને નથી ખબર. પર્યાપ્તિ 6 છે. હમ. ઓકે, એનું મીનિંગ પહેલા એનો મિનિંગ બી કહી દઉં. પર્યાપ્તિનો મિનિંગ છે કે જીવોને જે ઉપયોગ કરવાનો હોય ને, હવે તમે એમ કહેશો પૂતગલ શું છે, તો હું તમને સમજાવીશ આગળ જઈશ ત્યારે. પૌદ્ગલિક શક્તિ જે નિર્માણ કરે ને એને કહેવાય પર્યાપ્તિ. જે અણુઓને આપણે લઈને શક્તિનો નિર્માણ કરીએ છીએ. સો આના ઉપરથી તમે મને એક પર્યાપ્તિનું નામ કહી શકો કે તમે શું કરો છો ને તમને એનર્જી આવે છે. વાયુ આવે? એ આવે, વાયુ આવે, પણ એ પર્યાપ્તિમાં ના ગણાય, કારણ કે આખું બોલવું પડે તમને, આખું બોલવું પડે. પણ તમે આહાર તો કરો જ છો ને. હા હા. યસ. હા, આહાર પર્યાપ્તિ છે જેનાથી જીવને પૌદ્ગલિક શક્તિ મળે છે. ઓકે, સો આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ પછી આપણા બોડીની શરીર પર્યાપ્તિ. તમારી પાસે બોડી એક શેપમાં છે ને, કે આડું અવડું ગમે ત્યાં તો નથી ને, શરીર છે એક. સો શરીર પર્યાપ્તિ છે. ઓકે, પછી ત્રીજું પર્યાપ્તિ છે ઇન્દ્રિય પર્યાપ્તિ. તમારા સેન્સીસ છે ને એની લિમિટેશન છે એક, એનો શેપ બી છે, તમને ખબર? યસ. ઓકે, પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ. તમે બ્રીથ કરો છો, વાપરો છો, પછી પાછું મૂકો છો, એ આખી એક પર્યાપ્તિ છે. યસ યસ. પછી ભાષા પર્યાપ્તિ. અત્યારના રક્ષાબેન હતા અને એ બોલતા હતા, ખબર? નમુથુણુમ અરિહંતાણમ ભગવંતાણમ ઐક્રાણમ. હા, એની ભાષા પર્યાપ્તિ છે. એને ઈ વસ્તુના પરમાણુ ગ્રહણ કરીને શક્તિ લીધી છે ને પછી બોલ્યા છે. અચ્છા, can I interrupt? કે Yes. આપણે ભાષા બોલ્યા, that means we are using the sense of the mouth. Breathing is through the nose and mouth. Yes. અને બોલે છે એ આપણે માઉથ થી બોલે છે, આપણે ખાઈએ છે એ થ્રુ માઉથ. So the Yes. senses are connected to the actions we do. તમે બહુ ડિટેલ હજી છે આમાં, હજી છે. કેટલું બધું છે ખબર છે? કે નાકથી લીધેલા પરમાણુ, રાઈટ, કેવી રીતના આપણે લઈએ છીએ, કેટલા પ્રમાણમાં લઈએ છીએ, ક્યારે લઈએ છીએ, કેમ ઉપયોગ કરીએ છીએ, કેવી રીતનાનો ઉપયોગ થાય, અને એમાં આપણે કેવી રીતના કર્મના બંધ કરી રહ્યા છે, એ બી છે. યા, પણ તમે જ્યારે આવી રીતના ધીરે 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 આગળ વધશો ને તો દેટ મેક સેન્સ. દેટ મેક સેન્સ. ઓકે, સો પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, અને પછી મનની પર્યાપ્તિ. આપણા ભગવાન કેટલા ક્લેવર હશે એની કોઈ ઇમેજિનેશન નથી મારા પાસે. હું ઇમેજ બી નથી કરી શકતી કે ભગવાન આટલું બધું ડિટેલ ખાલી કહી નથી શકતા, એમ કે છે કે મેં આ અનુભવ કર્યો છે અને કરવા જેવું છે. હા, અને ઇટ ડઝ મેક સેન્સ કે 6 જાતની પર્યાપ્તિ જો આપણા પાસે ના હોય તો આપણને મોક્ષનો બંધ ના થાય. યા, સો આપણે મોક્ષના હકદાર થવું હોય તો આપણી પર્યાપ્તિ કેવી હોવી જોઈએ, કયા ટાઈપનું આપણે એનર્જી લેવાનું, કેટલા પ્રમાણમાં લેવાનું, ક્યાંથી લેવાનું, કેવી રીતના લેવાનું, બહુ મોટું છે આગળ. ઓકે, એટલે હું અહીંયા પૂરું કરું છું. ઓકે, હવે પર્યાપ્તિ તો થઈ ગઈ, કારણ કે આમાં શું થાય, એક શરીર મૂકીને બીજું શરીર જાય, પછી આમાં ઘણું બધું છે. તમે મને એક એક ટોપિક ખાલી એક એક ઉપર બોલશો ને તો આખી ચોપડીઓ લખેલી છે. હું તમને લેખકોના નામ આપીશ ને તમે ઘરે બેસીને વાંચજો, તમને બહુ ગમશે, પણ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, હવે આમાં આપણને કામ પડશે, બિકોઝ આપણું પાપનું ટોપિક છે, એટલે આપણને
કામ આવશે પ્રાણ કેટલા પ્રકારના છે. બિકોઝ જીવતા જીવને જ તો કર્મ બંધાય ને પાપ થાય ને. તો હવે કેટલા પ્રકારના છે એ કયો. હવે હું જલ્દી જલ્દી કરી દઉં, તમને ખબર જ છે આ બધું. હા, બિકોઝ ટાઈમનો લિમિટ થઈ જશે પછી. ઓકે, સો જેથી તમે શ્વાસ લ્યો છો ને એ પ્રાણ વગર ના થાય. હે ને, જીવતું ના હોય તો તમે શ્વાસ લઈ શકો? તો શ્રોત્રેન્દ્રિય એ પ્રાણ છે. તમે જે સેન્સ કરો છો ને, સારું નરસું, ઘ્રાણેન્દ્રિય એ બી એક ઇન્દ્રિયનો પ્રાણ છે. એટલે આમ જોવા જાય તો 5 ઇન્દ્રિયોને તમે પ્રાણ કહી શકો. ઓકે, શ્રોતેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘર્ણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એ ઇન્દ્રના જે આપણે હવે આમાં બી ઇન્દ્ર કેમ કીધેલું છે એના ઉપર એક આખું ટોપિક છે કે એને ઇન્દ્ર કેમ કીધું છે. ઓકે, સો પ્રાણ અથવા જીવન શક્તિ એમ કહો ને આપણે કે આપણી એનર્જી. ઓકે, સો એ 5 ઇન્દ્રિય પછી મન, વચન અને કાય. સો મનોબલ પ્રાણ, વચન બલ પ્રાણ અને કાય બલ પ્રાણ. ઓકે, 5 ઇન્દ્રિયના મન, વચન ને કાયના 3 શ્વાસેન્દ્રિય અને આયુષ્ય. તમે કેટલા જીવવાના છો એ પ્રાણ નીકળી જતા પછી યુ આર ડેડ. ઓકે, ત્યાં સુધી તમે જીવતા છો. એટલે આખા પંચેન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? 5 ને 3 8. હા, 8 ને 2 10. યસ. ઓકે, સો હવે ક્લિયર થઈ ગયું. કાય થઈ ગઈ, પર્યાપ્તિ થઈ ગઈ, પછી ગતિ થઈ ગઈ, જાતિ થઈ ગઈ, સેન્સીસ થઈ ગયા, અને હવે પ્રાણ થઈ ગયા. એટલે સાધક તૈયાર થઈ ગયો છે પુણ્યને પાપ કરવા વાસ્તે. હજી તૈયાર નથી થઈ ગયો. મનોગુપ્તિ હજી ઘણું બધું છે આગળ, રાઈટ? પણ એ કરવા જાશું તો આઈ થિંક 3-4 દિવસ લાગે. ઓકે, હવે 10 પ્રાણ છે. ઓકે, હવે તમારા પાસે કેટલા પ્રાણ છે એ તમે નક્કી કરો. ઈ તો We can. આ જે બધા ઉપરના કીધા એ બધા તો આપણી પાસે છે જ નહીં ને. છે જ ને, કેમ નહીં? છે પણ એનો ઉપયોગ ઉપયોગ બી કરી રહ્યા છો તમે. અધરવાઇઝ તો પંચેન્દ્રિય ના કહેવાઓ. પણ આપણે ભૂલ It's the ક્યાં કરીએ? understanding. હું તમને બતાવીશ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? વેન વી સે આઈ એમ ટાયર્ડ, આઈ ડોન્ટ ગેટ ઇટ, આઈ ડોન્ટ રિમેમ્બર, આઈ ડોન્ટ લાઈક ઇટ. એ Negative. કેનું પ્રમાણ ઓછું થઈ જાય તો આ બધા વર્ડ્સ મોઢામાંથી નીકળે? Acha, the negative effect. શું ઓછું? તમે શ્વાસોશ્વાસ સરખી ના લીધી હોય ને, ઓક્સિજનનું લેવલ જ્યારે ઓછું થાય, તમારા પાસે હક છે પૂરો શ્વાસ લેવાનું, પણ આપણે શું કરીએ? લેતા નથી. આપણે સોલો બ્રીધિંગ કરીએ. 1 મિનિટમાં જે 14 કરવાની હોય તો આપણે તો ચાલે, જેટલી ખબર બી નથી કેટલી કરીએ છીએ. ઓક્સિજન લેવલ, એક ઓક્સિજન પ્રાણ છે જેના આપણે હકદાર છીએ, જે આપણને સરખી રીતના વાપરવા આવડવું જોઈએ. પણ આપણે શું કરીએ? રશમાં, ગુસ્સામાં કરીએ તો 160 વખત બ્રીધિંગ કરશું ને નબળા હોય તો 5 વખતે બ્રીધિંગ ના કરીએ. એટલે આપણે બધું હાયાવાયા કરી નાખ્યું છે. એક પ્રાણને શું કહેવાય, એનો સરખો ઉપયોગ ન કરવાથી કેટલા ઇફેક્ટ થાય છે એક આખું લેક્ચર કરશું આપણે પછી. અને કેવી રીતના કરવું જોઈએ એ બી કરશું, કે આમ કરીએ ને તો આમ થાય, ખાલી શ્વાસોચ્છ્વાસ ઉપર જ. ઓકે, સો પંચેન્દ્રિયના 5 પ્રાણ, કાય, મન, વચન, કાયના 3 શ્વાસોચ્છ્વાસને આયુષ્ય. એના ઉપરથી આયુષ્યને બીમારી નક્કી થાય છે. યસ. સો આપણા ભગવાન સાયન્ટિફિક્સ છે, એનું આ પ્રૂફ છે. ઓકે, એને એમનેમ નથી લખી દીધું કે આમ છે ને આમ કરવાનું, ન. એના પાછળ રીઝન છે, રીઝનિંગ આપી છે, અને એ આપણા આગમોમાં છે. સો આગમ આ શબ્દનો મિનિંગ ખબર છે તમને?
Don't remember though. આગમ. Negative. આગમ શું છે ખબર છે? બધાને કોઈ બી વસ્તુ અને નામ એમને આપેલા નથી, એના મિનિંગ્સ છે. આગમ એટલે અનાદિકાળથી આવેલો આદેશ્વર ભગવાનથી સ્ટાર્ટ થયો છે. ઓકે, ગણધર દ્વારા ગૂંથેલા એના શબ્દો છે ને મોક્ષ માર્ગ બતાવનાર છે. એટલે મોક્ષ માર્ગ એટલે ભગવાનના કીધેલા વર્ડ, ગણધરના ગૂંથેલા અને મોક્ષ માર્ગ, એ છે આગમ. ઓકે, સો આપણે પહોંચી ગયા, 10 પ્રાણ થઈ ગયા. ઓકે, હવે જલ્દી કરીએ, કારણ કે નહીં તો ગડબડ થશે બધી. ઓકે, હવે શરીર કેટલા પ્રકારના છે? આપણે શરીરને કીધું તો સહી કે પર્યાપ્તિ છે, પણ એમાં કેટલા જાત છે, કેટલી પ્રકારના શરીર હોય? જે ખાય છે તો ઔદારિક શરીર, એ તો તમને ખબર જ છે, બરાબર? વક્રીય શરીર. ઓકે, પછી આહારક શરીર. ઓકે, તેજસ અને કાર્બન શરીર, જે દેખાતું નથી પણ છે. સો આપણે શરીર નક્કી થઈ ગયું, પ્રાણ નક્કી થઈ ગયા. હવે વાત આવે છે, તમને આ બધું જાણતા એક વસ્તુ આમના કે એનું જિજ્ઞાસા હોવી જોઈએ કે હવે આગળ શું છે? આ બધું જાણી તો લીધું છે, બધું જોઈ લીધું. ઓકે, સો ભગવાન કે છે 9 તત્વ અને એના 115 ભાગ. હવે 9 તત્વ બધાને ખબર છે, ફટાફટ બોલી જાઓ એટલે હું આગળ વધુ, કારણ કે એમાં પુણ્ય પાપ બી છે. પેલું છે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, તપ અને મોક્ષ. ના, તપ નથી, બંધ. નિર્જરા, બંધ અને મોક્ષ. તપ તમે સાચા છો, તપ તમે એકદમ સાચા છો. કેમ કે જ્યારે શ્રુતકૃતાંગ લખાણું ને, ત્યારે 12 જાતના તત્વો હતા, 14 જાતના તત્વો હતા, અને તમે એકદમ રાઈટ છો. અને એના અંદર એ લોકો તપને અને આપેલું છે ચાન્સ. ઓકે, સો બંધ અને મોક્ષ. હવે આપણો ટોપિક છે આજે તત્વનો મિનિંગ શું? I can say principle. જ્યારે વસ્તુનો વાસ્તવિક અસ્તિત્વ હોય ને, જેમ કે આ સોનું છે, બરાબર? સોનું છે, એ પોતાનો ગુણ મૂકતો નથી. એ ભલે પરિવર્તન થાય, એ ભલે નષ્ટ થાય, પણ એ પોતાનો ગુણ મૂકતો નથી. એને કહેવાય તત્વ. જેમ કે આત્મા છે, એ તમે નિર્વાણ પામી જાઓ કે એ આત્મા મરતો નથી, હે ને? એની સાત્વિકતા એ જાળવી રાખે છે. એનો મતલબ છે તત્વ. ઓકે, હવે તત્વને જાણ્યા વગર તમે તમારા સાથે થયેલા કોઈ બી ક્રિયાઓમાં કઈ જાતના બંધ થશે એ નક્કી ના કરી શકો. નક્કી ના થાય, હે ને? પુણ્ય છે, પાપ છે, બંધ છે, આશ્રવ છે, નિર્જરા છે, ખબર નથી ના શું ચાલી રહ્યું છે. સો ભગવાને બધું સિસ્ટમેટિક કરી આપ્યું છે કે આને બંધ કહેવાય, આને પુણ્ય કહેવાય, આને પાપ કહેવાય, આને જીવ કહેવાય, આને અજીવ કહેવાય. બધું સિસ્ટમેટિક છે એકદમ જ. સો હવે આપણે થોડુંક ધ્યાન દ્રવ્ય તરફ બી કરી લઈએ, કારણ કે એ આપણને કામ આવશે પુણ્ય પાપમાં. ઓકે, સો દ્રવ્ય તમને ખબર છે કેટલા છે? યસ, ખબર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય ને કાળ. સો તમારો ક્વેશ્ચન હોવો જોઈએ કે કાળને દ્રવ્યમાં મૂકેલો કેમ છે? એ તો ક્યાં દ્રવ્ય છે? સમય, ટાઈમ, હે ને? એને કેમ દ્રવ્યમાં મૂક્યું છે ભગવાને? ક્વેશ્ચન છે બધા. અને આ ક્વેશ્ચન બહુ જાહેર અને સાચા છે, પણ ભગવાને આના આન્સર બી આપ્યા છે. પણ અત્યારના આપણને પૂતગલાસ્તિકાય સિવાય બીજા કોઈનું કામ નથી. જીવાસ્તિકાય ને પૂતગલાસ્તિકાય, કારણ કે પૂતગલની વાત આપણે કરી કે પૂતગલને ગ્રહણ કરીને શક્તિ મળે છે, ને એ શક્તિ આપણે વાપરીએ એને કહેવાય પર્યાય, હે ને? એ બધું થઈ ગયા પછી હવે તમે મને કહો
કે એકેન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? એક ના, પ્રાણ નથી. એકેન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? 4. પછી ડિટેલમાં કરશું આપણે. ઓકે, 2 ઇન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? 6. ત્રિન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? 7. ચૌરેન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? 8. અને પંચેન્દ્રિય પાસે કેટલા પ્રાણ છે? મેં તમને હમણાં કરાવ્યા. 10. ગુડ. સો વિચાર કરી લ્યો કેમ મેં કરાવ્યો આ. એકેન્દ્રિય પાસે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પાસે એકેન્દ્રિય જીવની વિરાધના થઈ જાય તો કેટલા પ્રાણનો દોષ લાગે? 4. 4 એક્ઝેક્ટલી. અને જૈન ધર્મ પ્રમાણે તો વનસ્પતિકાય બી જીવ છે, વાયુકાય બી જીવ છે, પૃથ્વીકાય બી જીવ છે. સો વિચાર કરો કે આપણા 84 લાખ ડોર્સ ખુલ્લા છે પાપને આશ્રવ કરવા વાસ્તે, રાઈટ? તો કેટલા આપણે શું કહેવાય, કેટલું ધ્યાન રાખવું પડે કે જિંદગીમાં પાપ ના થાય. દ્વાર બધા ખુલ્લા છે, બધું જોઈએ જ છે આપણને. પાણી બી પીવું પડે, ખાવું બી પડે, બધું કરવું પડે, કાપવું પડે, શાકભાજી કરવું પડે. કેટલી જગ્યાની વિરાધના કરતાં કરતાં આ જીવ પાપનો બંધ કરે તો એના ઉપર પ્રાયશ્ચિત કરવું પડે, ભવો બાંધવા પડે અને નરકમાં બી જવું પડે. તો આટલી વસ્તુનું ધ્યાન રાખીને જો આપણે જીવીએ તો ભગવાન કેટલો કરુણાવાળો છે. એમ કહે છે કે દ્રવ્યથી થયેલો પાપ ભાવ રાખશો તો 50% કટ. ખાલી ભાવને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપનાર જૈન દર્શન તમને માફી આપે છે કે તારા ભાવ ખરાબ નહોતા એટલે તને આ દોષ નહીં લાગી. Okay, so intensity is the key factor of when you do any action. Okay, હવે 10વે કાલિક સૂત્ર છે, તત્વાર્થ છે, ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુઓમાં આપણને શીખવાડવામાં આવે છે કે તમે આમ કરશો ને તો એનો ઉપયોગ આમ થાય, આમ કરશો તો આમ થાય. આમ મને ખબર નથી તમે ક્યાં આગમનો અભ્યાસ કરેલો છે કે ઓર પુણ્યને પાપ પહેલાં શીખેલા છો કે નહીં, મને ખબર નથી કાંઈ બી. પણ અત્યારના જે હું કરવા જાઉં છું ને, અશુભ પ્રવૃત્તિ, પાપની અશુભ પ્રવૃત્તિ, રાઈટ? આ બધા કારણો છે, પાપ બાંધવાના કારણો છે, ખાલી કારણ. ઓકે, નથિંગ એલ્સ બટ ધ રીઝન વાય વી આર ડુઈંગ ઇટ. ઓકે, સો એ શું કહે છે કે આ પંચેન્દ્રિય જે પાપ બાંધે, હે ને, ઇન્દ્રિય પાસે સેન્સ છે ને, તો સારા ને નરસા કામ થયેલા છે, થઈ જ રહ્યા છે. ઓકે, તો પહેલું સૌથી તમને 18 પાપ સ્થાનકના નામ બી આવડતા જ હશે, એની કેટેગરીઝ બી તમને ખબર જ હશે કે કઈ પ્રમાણે કેટેગરીઝ કરેલી છે, હે ને? તો પહેલું પાપ, પહેલાં તો મને એમ કહો કે એની કેટેગરી કેવી રીતના કરી છે. પહેલાં પંચેન્દ્રિયથી થયેલા પાપ સૌથી પહેલું છે પ્રાણાતિપાત, હે ને? ઇફ આઈ એમ નોટ રોંગ, પ્રાણાતિપાત પહેલું છે. પંચેન્દ્રિયથી ચાલુ થાય છે, 5 ઇન્દ્રિયોનું પહેલું ઇન્દ્રિય, રાઈટ? સો પ્રાણાતિપાતનો મિનિંગ શું છે? જીવોની હિંસા કરવી. જો શું છે ખબર છે કે એક આત્મા છે, બરાબર? આત્મા સાધક છે. ઓકે, તો એને જ્યારે પાપનો બંધ થાય છે તો એમાં કોણ સહભાગી છે? પહેલાં કોણ કરાવે છે? મને લેંગ્વેજ નથી બોલતા આવડતી સરખી. કોણ સહભાગી છે? મેં કરાવ્યું તમને હમણાં જ બધું. મન, વચન ને કાય
એ મન સહભાગી વસ્તુ છે જે મન મન હા, મન વચન ને કાયા ત્રણેય. હા, આ ત્રણેય જે છે ને એ તમને પંચેન્દ્રિય થકે આ કામ કરાવે છે. ઓકે. હવે પંચેન્દ્રિય પરમાણુને લે, મન વચન કાયા એનું એનાલાઇઝ કરે, સારા નરસો શુભ અશુભ પ્રવૃત્તિઓની નિર્માણ કરે અને પછી આત્માને ચોંટાડે. સો આપણે મન વચન કાયાનું વાત કરીએ કે મન વચન કાયાથી થયેલા પ્રાણાતિપાતનું વાત કરીએ કે આત્માને ચોટેલા પુણ્ય ને પાપની વાત કરીએ? સ્ટડી કરીએ તો કોણ વધારે ઇમ્પોર્ટન્સ છે આના અંદર? સેન્સ તો સેન્સનું કામ કરે, બરાબર ને? પણ આપણા આત્માને પાસે ચોટે. મન વચન ને કાયા. હા, મન વચન ને કાયા જો આપણી બરાબર હોય તો આપણે ઊભા રહી શકીએ ને એઝ અ બ્રેક, કે ભલે ને પ્રવૃત્તિ કરી પણ મનથી એવો ક્લેશ વિચાર ના કર્યો, વચન ના બોલ્યા, જીભને અંદર રાખી ઓર કાયાથી એક્શનમાં ના મૂક્યું, તો આપણે એને જરાક ઊભું રાખી શકીએ ને, તો ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય, તો આત્મા ઉપર આવરણો ઓછા થાય અને એ ઉર્ધ્વગતિમાં ના જાય, અધોગતિમાં ના જાય, ઉર્ધ્વગતિમાં જાય. આપણા પાસે છે આ બધું, હે ને? કે ના, નથી સમજાતું? ના સમજાણું. હે ને? કેટલું સિમ્પલ છે. તમે વિચાર કરો કે મનથી તમે એક વિચાર ઓછો કરો ઓર એક વિચાર કરતા પહેલા એને જરાક વિચાર કરાવો કે તું કેમ આ વિચાર કરે છે, તો પ્રાણાતિપાત જેટલું મોટું પાપ આપણે કહે છે હિંસા, આપણે ક્યાં મારીએ છીએ? આપણે, તમે કહી શકો છો મેં ક્યાં માર્યું છે કોઈને? અરે તમે જેટલાને માર્યું છે ને મનથી, એટલા કોઈ નહીં માર્યું હોય એટલું માર્યું તમે. અને તમે કહેશો એ નીતાબેન, યસ, તમે એમ વિચાર નહીં કર્યો કે આમ આ છે ને, આ બહુ ખરાબ માણસ છે, આને મને આમ કર્યું ને, આનું તો આમ થાય તો બરાબર છે, બરાબર છે, એને તો હી ડિઝર્વ્સ લાઈક દેટ. મનથી, હજી એક્શનમાં તો મૂક્યું જ નથી તમે, મનથી. તમને ખબર છે ગાંધીજી જ્યારે બેરિસ્ટર થઈને આવ્યા ને, તો એક એના પાસે કેસ આવ્યો કે મેં કોકને મારી નાખ્યો છે, તું મોટો બધો બેરિસ્ટર છે, તું મારો કેસ લે, હું તને 1000 પાઉન્ડ આપીશ. ઓકે, એને ના પાડી, ગાંધીજીએ ના પાડી. ઓકે, તો એને બીજા બેરિસ્ટર પાસેથી જઈને, આ બધા પાછળ એક એક સ્ટોરીઓ છે. હા, આપણા પાસે પ્રાણાતિપાત શીખવું હોય ને તો ઘણી સ્ટોરી છે એના પાછી. પણ ગાંધીજીની કેમ કરું છું, કારણ કે હમણાં કોઈ નામ આપ્યું હતું કે ગાંધીજીએ અહિંસાનું ઉદ્વેગ ક્યારથી થયો, અહિંસા એને જીવમાં ક્યારથી આવી, એના ઉપર એક ટોપિક હતું અને મારા સાથે વાંચવામાં આવ્યું તો મને બહુ ગમ્યું. તો ઓલો બીજો વકીલ હાયર કરીને કેસ જીતી જાય છે અને એ ગાંધીજી પાસે આવે છે કે તે તો ના લડ્યો તો કાંઈ નહીં, હું તો જીતી ગયો. તો ગાંધીજીએ જે જવાબ આપ્યા છે ને, એક વખત વાંચવા જેવા છે. હું ડિટેલમાં નથી જતી, પણ તમે વાંચશો ને તો તમારી આંખ ઉઘડી જશે, તમને એમ થશે કે આવા આન્સર બી અપાય. ઓકે, સો ખાલી જીવ હિંસા મારવાથી કે એક્શનથી નથી થતી, મન વચન ને કાયથી થાય છે. અને તમે તમારું એનાલાઇઝ કરો, હું મારું એનાલાઇઝ કરીશ કે પ્રાણાતિપાતનું પાપ મેં કેટલી વાર સેવ્યું છે. ઓકે, બીજું છે મૃષાવાદ. યુ નો મૃષાનો મિનિંગ શું છે? મૃષાનો મિનિંગ છે કે તમે જ્યારે કોઈ શબ્દ બોલતા હો ને, એને વચમાંથી કાપી આપો. કોઈ વાત કરતું હોય ને, હા, કે આ જૂઠો છે, તમે કાપ્યું, એટલે જૂઠ, આપણે કે ખોટું બોલવા વાસ્તે બી કાપવા જેટલા પાપ લાગે જૂઠું બોલવામાં. હવે અદત્તા દાન, ત્રીજું,
અદત્ત અને દાન, અદત્ત આદાન. અદત્ત એટલે શું છે ખબર છે? જેના ઉપર મારો હક નથી. અને આદાન એટલે લીધું. જેના ઉપર મારો હક નથી એ મેં લીધું, એ પૂછ્યા વગર. તમને ખબર છે આ પાપ આપણે એવરી ડે કેટલી વાર કરીએ છીએ? મેં નોટ કર્યું છે આ બધું, કારણ કે મેં ઘણી વાર પુસ્તકને પૂછ્યા વગર, આજ્ઞા લીધા વગર ખોલી છે. ભગવાન કહે છે કે તમે નાના નાના અણુવ્રત લ્યો ને, નિયમ લ્યો ને, તીર્થંકર ગોત્ર બંધાઈ જાય. નાનકડા નિયમ, નાના નિયમ. તો અદત્તા દાન એટલે તમે ખાલી એમ નહીં સમજો કે મારું નહોતું ને મેં લઈ લીધું ને આમ. તમારું કંઈ છે જ નહીં. તમારા એક્શનમાં હોવું જોઈએ કેવી રીતના તમારે વાપરવું છે. ઓકે, હવે આના ઉપર બહુ એક ફાઇન સ્ટોરી છે, પણ બહુ લાંબી છે, એટલે હું પૂરું કરીને ટાઈમ હશે તો એ સ્ટોરીઓ તમને કરીશ. ઓકે, મૈથુન. હવે આમાં છે ને જરાક એક ટોપિક છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું, બરાબર? એટલે મૈથુન છે બ્રહ્મચર્યનું પાલનમાં રિસ્ટ્રિક્શન્સ કેવી રીતના લઈ આવીને મિનિમાઇઝ કેવી રીતના કરવાનું, એ બહુ ઇમ્પોર્ટન્સ છે. બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે તમારા શરીરના વીર્યને તમે કેવી રીતના સાચવીને શક્તિમાં મેળવી શકો છો. એનામાંથી તમને શક્તિ મળી શકે છે, કારણ કે વીર્ય એક એવી વસ્તુ છે કે જે તમને ઇમ્યુન બનાવી શકે. કોઈ વસ્તુ વાસ્તે ઇમ્યુનિટી વધારી શકે તમારી. પરિગ્રહને બધા જાણે છે. હા, હવે પરિગ્રહ ખાલી ધનનો જ હોય એવું ના હોય, ખાલી વસ્તુનો જ પરિગ્રહ કર્યો હોય એવું ના હોય, એવું ના હોય. ઓકે, બીજા કઈ વસ્તુનો તમે પરિગ્રહ કરો છો? કયો મને. ક્રોધ કહેવાય? ના, ક્રોધનો પરિગ્રહ ના હોય. ના, એટલે આપણે મનમાં બહુ આમ પકડી રાખીએ કે ક્રોધ આવ્યો હોય ને તો કોક ઉપર ક્રોધ આવ્યો હોય આપણે. ના, પરિગ્રહ એટલે એક્યુમ્યુલેશન. તમે કઈ વસ્તુનું વધારે એક્યુમ્યુલેશન કરો છો? એ તો આ ડેલી લાઈફની વસ્તુ હોય એ જ ખાલી નહીં. ના, આપણે જ્યારે કોઈ બી વસ્તુ કોઈ કરતું હોય ને, જેમ કે આને મર્સિડીઝ લીધી, બરાબર? હા, અચ્છા. ઓકે, હવે મારે લેવી છે. ઓકે, એના વાસ્તે જે હું એક્યુમ્યુલેશન કરું ને ભાવથી, હા, એનો દોષ વધારે છે રાધર દેન ઇટ સેલ્ફ એક્યુમ્યુલેશન. મારે આ કરવું છે અને આ અચીવ કરવું છે. આપણા અર્યંત ભગવાનો શું કહે છે ખબર? કે જાણવાની જિજ્ઞાસાનો એક્યુમ્યુલેશન કેમ નથી કરતા આપણે? કેમ તમને એમ ના થાય કે મારે આ જાણવું છે, મારે આ શીખવું છે, મને આમાં શાર્પનેસ થવું છે? કેમ નથી કરતા? એમ આપણે એમ કહીએ કે ના, આ તો ધાર્મિક વસ્તુ છે ને, પછી અરે ધર્મમાં ને મોક્ષમાં ફેર શું છે એ કયો મને. નથી ખબર. ધર્મ આપણા હાથમાં છે કે આપણે કરવો જોઈએ. લાઈક ખાવાનું સામે પડ્યું હોય તો આપણે ઉપાડીને ખાઈએ તો મોઢામાં જાય ને. તો ધર્મ એવી રીતે છે કે તમારી સામે છે ને, તમે લો, ઇટ્સ યોર ચોઇસ. હવે ધર્મ અને મોક્ષ બે ઇક્વિવેલન્ટ છે એમ કે બધા. ઇક્વિવેલન્ટ. ધર્મ કર્યો એટલે મોક્ષ મળશે. ધર્મ એક સાધના છે અને મોક્ષ સાધક છે. હે ને? તમને અચીવ કરવું છે તો કોકનો આશરો લેવો પડે ને. હે ને? મોક્ષ જવું હોય તો કંઈક આશરો કરવો પડે ને. તો સારી વસ્તુનું એક્યુમ્યુલેશન આપણે કેમ નથી કરતા? કેમ આપણું મન નથી થતું?
જે કે તમને સારે રસ્તે લઈ જવાના છે. અત્યારના તમને ખબર છે કે મારે પાણીની તરસ લાગી છે, તો દારૂ પીવાનું મન કેમ થાય છે, પાણી કેમ નથી પીવાતું? હે ને? આદત પડેલી છે. આપણે માઇન્ડને એ પ્રમાણે ટ્રેન કરેલું છે. સો આપણને ઈઝી છે, લાઈક આદત તમે કીધું એ પ્રમાણે હેબિટ અને ઈઝી. યસ. તો ભગવાને એનો રસ્તો બી આપ્યો છે. કેન યુ ઇમેજિન? આપણા કૃપાળુ, મને તો એમ લાગે છે કે એવરી મિનિટ હું એમ કહું ને કે ભગવાન થેન્ક યુ, તો બી ઓછું છે. એવરી મિનિટ. કારણ કે એનો બી રસ્તો કીધો છે. એને શું કીધું છે? 72 અવર્સ તમે સંકલ્પ કરો ને કે મારે આ કરવું છે, એમ નમ થશે. તમારે એફર્ટ બી નહીં કરવું પડે. એમ નમ તમે અચીવ કરી શકશો. એ ખાલી તમે સંકલ્પ કરો. હવે જ્યારે આવા શબ્દો વાંચવામાં આવે ને તો મને પહેલાં રડવું આવે ને પછી એમ થાય કે અરે મારો ટાઈમ બગાડ નાખ્યો, મેં વેસ્ટ કર્યો ટાઈમ. સો કેન યુ ઇમેજિન 72 અવર્સમાં યુ કેન ગેટ રીડ ઓફ એની હેબિટ્સ. ઓકે. સો પરિગ્રહ થઈ ગયો. આ 5 ઇન્દ્રિયના થકી થયેલા પાપો છે, જેમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન ને પરિગ્રહ. આ તમે ઘડીએ ઘડીએ બધી સજ્જાઈઓમાં બોલેલા છો, બધામાં ઘડીએ ઘડીએ આ શબ્દનો ઉપયોગ કરો છો, પણ આમાં એડ કરજો કે મન, વચન ને કાયા ટાઈમ્સ બાય 5. એટલે જ આપણે પર્યુષણમાં બોલીએ છીએ ને કે મન, વચન ને કાયા, ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ. 5. તમે મન, વચન ને કાયાથી આ બધું મલ્ટીપ્લાય કરો તો 3 ટાઈમ્સ એક્યુમ્યુલેટ કરી રહ્યા છે. હિંસા કરી, પણ એમાં મન બી ઇન્વોલ્વ હતું, વચન બી ઇન્વોલ્વ હતું અને કાય બી ઇન્વોલ્વ હતી. 3 ટાઈમ્સ ઇન્ટેન્સિટી કેટલી થઈ જાય? 15. ઇમેન્સ ઇન્ટેન્સિટી. એક વિચાર અને 3 ટાઈમ્સ બાય 3. ઇઝ સો સેડ કે આપણને આ મલ્ટિફિકેશન બી નથી ખબર કે એક ખોટો વિચાર મલ્ટીપ્લાઈડ બાય 3. હાઉ મેની ખોટા વિચાર આપણે કર્યા? ટાઈમ્સ બાય 3 કરો. રડતા બી છૂટશે નહીં, એટલું બધું છે. ઓકે. હવે 4 કશાયો, વિચ ઇઝ તમને ખબર જ છે. ક્રોધ, માન, માયા અને લોભ. સૌથી ખરાબ આમાં લોભ છે. ક્રોધ તો એટલો જ ખરાબ છે, પણ ઘણીવાર આપણે ક્રોધને એઝ અ મધર છું તો છોકરા ઉપર ના કરું, એઝ અ વાઈફ છું તો હસબન્ડ ઉપર ના કરું, એમાં હજી આપણે ઊભા રાખીએ છીએ, રાઈટ? પણ માન, માયા ને લોભ આપણે ઊભા જ નથી રાખી શકતા. મને કેમ ના કે કોઈ કે સારું છે એમ, એ ભાવ કેટલી વાર આવ્યો હશે. માયા મારો છોકરો છે, મારી માં છે, મારી હસબન્ડ, મારું છે, મારું છે, મારું છે. માયા પૂરી જ નથી થતી, માયા. ઓકે. અને પછી લોભ, લાલચ, ઈચ્છાના ઢગલા વધ્યા જ રાખે છે, વધ્યા જ રાખે છે, વધ્યા જ રાખશે. કોક ફેરે ઊભા રાખો કે બસ થયું હવે, આજે તો 5 નવકાર ગણીને પૂરું કરું હું. ના 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 થાય. હે ને? એટલો જ ઈગો, એટલો જ અહંકાર, એટલું જ છલ કપટ, એટલું જ છે બધું. અને આ કશાયો બધાને ખબર છે. હવે 6 અન્ય પાપ. 5 અને આ 4, 9 થઈ ગયા. મને ખબર નથી ટાઈમની લિમિટ કેટલી છે મારા પાસે, પણ 6માં સૌથી પહેલા રાગ, આસક્તિ. કોક માણસથી આગળનો બહુ જ લગાવ. આની એક બહુ સ્ટોરી સ્વયંભૂ યોગી છે, મને યાદ છે, બિકોઝ દસ્વેકાલિક સૂત્રનું તમે જો સ્ટડી કર્યું હોય ને તો સ્વયંભૂ સ્વામીએ પોતાના દીકરા મનક ઉપર રાગ કર્યો હતો. ઓકે. અને એ સ્ટોરી તમને જો ખબર ના હોય તો હું તમને શોર્ટમાં બતાવું કે એ શોર્ટકટ છે મોક્ષ માર્ગ વાસ્તે. એ ચોપડી આખી શોર્ટકટ છે અને સ્વયંભૂ સ્વામીએ પોતાના છોકરા વાસ્તે લખેલી છે. પછી સિમંદર સ્વામી પાસે એને આજ્ઞા લઈને
સ્ટેમ્પ કરેલો છે કે આ આગમમાં ઇન્ક્લુડ કરો એમ. ઓકે, અને બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. આખી ચોપડી બહુ જ સરસ છે, એક વખત વાંચવા જેવી છે. ઓકે, તો શોર્ટમાં છે કે છોકરા પ્રતિ પોતે સાધુ થઈ ગયા છે, રાગ થઈ ગયો, અને એ કબૂલ કરે છે કે મને મારા છોકરા પ્રત્યે રાગ થઈ ગયો. ઓકે, પણ કેટલું અઘરું છે વિચાર કરો. સાધુ થઈ ગયા પછી બી, પંચમહાધારી સાધુને બી જો રાગ થઈ શકે તો આપણે કયા વિતરાગી છીએ? હા, એટલે મહાવીરને કીધું વીતરાગી. વીત દ્વેષી નથી કીધું, રાગ સાથે દ્વેષ છે ને. વીત દ્વેષી ભગવાનને નથી કીધા, વીતરાગી કહે છે ભગવાનને. યા તો સમજાય છે કે કેમ વીતરાગી? બીકોઝ રાગને મૂકવું બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. એક વખત દ્વેષ કરવો સહેલો છે, પણ રાગ મૂકવો અઘરો છે. ઓકે, સો આસક્તિ ખબર પડી ગઈ, રાગ, દ્વેષ. પણ તમે યાદ રાખજો, આ બધા પાપના કારણો છે ખાલી. એ સમજાય છે ને તમને? કે ખબર છે ને? આમ 28 હેલ છે, ખબર છે ને? પાપ 28 છે, પણ આ એના કારણો છે જેનાથી પાપનો બંધ થાય છે અને કર્મ સાથે અટવાય છે. ઓકે, દ્વેષ ઘડીએ ને પડીએ આવે. કોક આપણા કરતાં જરાક બેટર હોય ને તો સારા નજરથી નિર્જરાત થવાના ચાન્સીસ ભગવાન એવરી ડે આપે છે, એવરી મિનિટ આપે છે. પણ આપણને દ્વેષ થઈ જાય કે આને આવડે, આને બધી જગ્યાએ મળી જાય, મને કેમ ના મળે, મને કોઈ ના બોલાવે. એ શબ્દ ઘડીએ ઘડીએ આપણા લાઈફમાં આવે છે, ઊભું રાખવાનું કે આ પાપનું બંધનું કારણ છે. મને મળતું તો કાંઈ નથી, પણ મારા પાપનું બંધ થઈ ગયું છે. ઓકે, સો રાગ દ્વેષના પૈયાને તમારે જરાક ઊભો રાખવો પડે. પછી છે કલહ. કલહનો વર્ડ મિનિંગ કહેશે કોઈ મને? કલહ એટલે શું? કંકાશ આપણે કહીએ ગુજરાતીમાં. યા યુ આર રાઈટ. કલહ એટલે વિવાદ કરવાનો, વિવાદ કરવાના, ઝઘડા કરવાના. પણ હવે તો શું થાય, માણસો મીઠા ઝઘડા કરે. આને મને આમ કીધું તું, એ ભરાય આવે અને પછી એ લોકો બે બાજે. હા, એવું કરે. કલહ મીન્સ શું છે ખબર છે? કે કોઈ બી વસ્તુનો નેગેટિવ પોઈન્ટ નહીં, પણ એવો પોઈન્ટ ગોતવાનો કે જેમાંથી બેના ઝઘડા થાય. એ વર્ડ ઉપર બહુ સરસ સ્ટોરી છે, હું પછી કરીશ, અત્યારનો નહીં થઈ શકે. 13મું છે, નીતાબેન ટાઈમે થઈ ગયો છે. આઈ નો. તો 13મું છે અભ્યાખ્યાન. અભ્યાખ્યાન એટલે ખોટો આરોપ લગાવવાનો. પછી છે પૈશુન્ય, એટલે શું થાય? પાછળથી ચુગલી ચોરી કરવાની. ઓકે, પર પરિવાદ એટલે નિંદા કરવાની, કોઈની બી કારણ વગરનો, કંઈ લાગે વર્ગે નહીં તો બી એની નિંદા કરવાની. ઓકે, પછી છે રતિ અરતિ, પછી છે મૃષાવાદ અને મિથ્યા દર્શન શૈલ્ય. આ છેલ્લા 3 છે ને એને શૈલ્ય કહે છે. પહેલાં પંચેન્દ્રિય, પછી 4 કાય, પછી 6 અન્ય પાપ, અને આ 3 છેલ્લા વિચ ઇઝ અ શૈલ્ય. ઓકે, થ્રોન આપણે ના કે કાંટો. ઓકે, એવી રીતના એની વિભક્તિ કરેલી છે. ઓકે, સો હું અહીંયા મારી વાત પૂરી કરું, અને મારાથી આગમના વિરુદ્ધ કોઈ બી શબ્દનો ઉપયોગ થયો હોય ઓર તમને સમજાવવામાં કાંઈ ભૂલ કે ત્રુટિ થઈ હોય તો હું 2 હાથ જોડીને ખૂબ જ ખમતખામણા કરું છું.